નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન પાસેની ઝાડીઓમાંથી કૂતરાઓ દ્વારા મોર પર કરેલ હુમલામાં મોરનું રેસ્ક્યુ। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન નજીક આવેલ ગેરેજના માલિકની અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના અરવિંદ પવારની સમય સૂચકતાને કારણે ઝાડીઓમાં કૂતરાઓને ઘેરીને મોરને પકડેલા ઇજાગ્રસ્ત મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન નજીકની ઝાડીઓમાં રાષ્ટ્રીય પક્ષી મોરને કેટલાક કૂતરાઓએ પકડી હુમલો કર્યો હોવાની જાણ નજીકના ગેરેજ માલિક દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી, પરંતુ અડધો કલાક ઉપરાંત સમય વીતવા છતાં વન વિભાગની ટીમ ન પહોંચતા આખરે ગેરેજ માલિક જિગ્નેશભાઈએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ પવારને કરતા તેઓ એક સાપના કોલની વર્દીમાંથી તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા અને અંદર ઝાડીમાં કૂતરાઓથી ઘેરાયેલા ઇજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરાઈ। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદભાઈએ જણાવ્યું કે મોર એ રાષ્ટ્રીય પક્ષી છે અને વન વિભાગને જાણ કરે અડધો કલાક ઉપરાંત સમય વીતવા છતાં ન પહોંચવું તે ગંભીર બાબત કહેવાય। ગેરેજ માલિક અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદભાઈ પવાર અને તેમની ટીમની સમય સૂચકતાને પગલે કૂતરાઓએ ઘેરીને હુમલો કરેલા ઇજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું। હું જિગ્નેશ, મારું અહીં આગળ કારખાનું છે, ત્યાં પાછળ અમે ખાલી ફરવા માટે નીકળ્યો બહાર ગેરેજમાં બાજુમાં, ત્યાં આગળ એક મોરને કૂતરાઓએ પકડી લીધેલો હતો। મેં એના માટે વન વિભાગ ને ઘણી બધી જગ્યા અધરની અંદર બધે જ ફોન કર્યા। અઢી કલાક જેવો ટાઈમ થવા આવ્યો, કોઈ આવ્યું નહીં, બરાબર છે। હવે ફરી કૂતરા પકડી જાય અને મોરને મારી નાખે, રાષ્ટ્રીય પક્ષી છે તો પછી એ જવાબદારી કોની? અહીંયા આગળ અમે જોયું એટલે અમે આ જેટલું થાય એટલું કરવાની કોશિશ કરતા હતા। છેલ્લા અમે અરવિંદભાઈ પવારને ફોન કર્યો, આઈ થિંક એ WRTની અંદર છે કદાચ, એ આવી ગયા એમની ટીમને લઈ અને મોર ઘાયલ અવસ્થામાં હતો, એમને ગવર્મેન્ટની ગાડી બોલાવી અને અહીંથી વ્યવસ્થિત રીતે એ લઈ ગયા।